એ થોડા પહેલા શરૂ થાય કે કેવો શો જોગન મને લાભ મળ્યો અરે મને જો આપણે ચલી થઈ જાય તો આપણા સતર સાધને ચિતવણી કરવી હોય આમનું ચિંતન કરવું હોય અથવા વિચિત્ર જાણવું હોય તો સરસ બહુ સરળ પડે. તો હવે આ સમય આવી ગયો. હવે દિવસો દિવસ આ રીતના કંઈક બનતા રહેશે. એટલે કઈ ઘરે જાગે ધામ એ તો ત્યારે રાત્રિ ઈચ્છા છે ત્યારે થશે. પણ એક વસ્તુ તો થઈ જશે. આપણે શેર કરીને આવવું હોય ને વિડીયોના માધ્યમથી એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને થઈ શકે. એટલે જેટલા લોકો સામે આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વાળા ખાસ કરીને એ મલ્ટીમીડિયા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય તો જેટલા યંગસ્ટર મળે હું બધાને કહેતો હોઉં છું કે તમે હવે એઆઈનો સમય એનો આવ્યો છે. આપણે ધર્મના સિદ્ધાંતોને સમજાવવા માટે પણ આપણે સરસ રીતે એઆઈનો ઉપયોગ કરીશું. બહુ સારું રહેશે. બેઠા બેઠા તમને કાંઈક રાત્રિની પતરાઓની સુખપાલમાં કરી સુખપાલ કંઈક શિખાસન કરાવ્યું. પછી સુખપાલ તો ઉડીને જવાનો ઉડીને ન જાય પછી સરસ રીતે મોટા મોટા સાકર લગાવીને પણ આજે જો તમે કોઈ પણ એવા મહાનુભાવોમાં બેસો અને તમને ત્યાં બેઠા બેઠા રાઇટિંગ અને પછી એના મૂવમેન્ટ પરથી તમને થાય કે તમે ધીમે ધીમે આકાશમાં ઉડવા લાગ્યા. તો મૃત્યુલોકથી ભુવનલોકમાં પહોંચ્યા અને આજુબાજુ ભુવનલોકના દૃશ્યો દેખાય. પછી સ્વર્ગલોકમાં પહોંચ્યા. સ્વર્ગલોકના દૃશ્યો દેખાય. તો મૃત્યુલોકના તો જોઈ જ રહ્યા છે અને પછી પાતાળ લોકોને પણ પ્રાર્થના કરી. ઓકે, એના કરતા બધા સારા દ્રશ્યો છે. પછી સ્વર્ગલોક, પછી મહાલોક, જનલોક, તપલોક, પછી સત્યલોક. એક બાજુ ભગવાન વિષ્ણુનું સ્નાન દેખાય અને જરાક આ બાજુ નજર કરીએ તો બ્રહ્માજીનું સ્નાન દેખાય. આ બાજુ નજર કરીએ તો શંકરજીનું સ્નાન દેખાય. પછી એનાથી આગળ ભગવાન નારાયણ હવે જ્યોતિ સ્વરૂપ ગાયત્રી આ બધું કરતા દેખાવા લાગે અને બધું બધા આવરણો અને પછી આગળ જઈને તો શ્રી બેહદ ભૂમિકામાં પહોંચાડવામાં આવે અને એના દર્શન કરતા કરતા તો પરમધામ પહોંચીને અક્ષરાતીત ધામની જે બ્રહ્માત્માઓને લઈને પરમધામના આસમાનમાં ચારો બાજુ બધાને દર્શન કરાવતા હોય એ રીતે બેઠા બેઠા દર્શન કરવાનું બહુ કેમ મજા આવે. તો મેં એટલા માટે આ લેખન કર્યું કે જે લોકો પણ અત્યારે એનિમેશન ઉપર 3D ઉપર એનિમેશન ઉપર કામ કરી રહ્યા છે
મલ્ટીમીડિયા ઉપર કામ કરી રહ્યા છે અને સાથે પ્રોગ્રામિંગ ઉપર કામ કરી રહ્યા છે બધા લોકો ભેગા થાય આને મળી તો આ ટાઈપની તૈયાર કરે કોઈ પ્લાનિંગ એન્જિનિયર પ્લાન કરે અને પછી બધાને કામ આપે એટલું સારું છે બહુ સારું કામ છે રાજ્યભાઈ બરાબર આવું કામ કરવા છે ને રૂપિયા કરતા જંગલનું માવઠું બને હા જંગલ બનાવી દે હવે સમય થોડો લગભગ લઈએ છીએ એટલે હવે દિવસો દિવસ રૂપિયાની કિંમત પણ હવે વધતી જવાની છે હવે બીજાનું અવમૂલ્યન થશે એના ઉપર આપણે નથી જોવાનું પણ રૂપિયાનું મૂલ્ય છે એ વધતું જાય છે એટલે ધીમે ધીમે એ થશે પણ ડોલરનો વેગ અત્યારે પણ થોડું થાય છે પણ ભારી છે એટલે થોડું આ દિશામાં આપણે ડોલરને વાપરીશું તો આપણે વલસાડમાં બેઠા હોઈએ પણ ધાકને શેર કરી શકીએ અથવા બીજી કોઈ પણ જગ્યામાં હોય તો ત્યાંથી પણ ધાકને શેર કરી શકીએ વિશેષ કરીને આપણા પુરીઓમાં તો આવી વ્યવસ્થા ગોઠવી જ પડે કોઈ પણ દર્શન કરવા માટે આવ્યા હોય તો દુનિયાના ધામનું દર્શન કરે અને સાથે પરમધામના પણ ફીલિંગ કરતા જાય તો કેટલું સારું તો અત્યારે તમને એઆઈનો ઉપયોગથી જે પહેલાથી પ્રચલિત હતું ને VR વર્ચ્યુઅલ રિયાલિટી છે બધું વર્ચ્યુઅલ કાલ્પનિક પણ રિયલ લાગે એ વર્ષો પહેલા જ્યારે જોયું ત્યારે અમને થતું હતું કે આવું આપણે કંઈક કરવું ધીમે ધીમે અત્યારે આવો સમય તો કાલ્પનિકમાં પણ જો રિયલનો અનુભવ થાય અને આપણે ભરીને પેલા ડિવાઇસ પહેરીને આપણે કરવાનું થાય કે કોઈ પણ રીતે થાય તો આ રીતે જો અનુભવ થાય તો ખૂબ સારું તો આ બધા જ કાર્યોની બાબતમાં પણ આપણે માનસિક રીતે તૈયાર રહેવું પડે અને મંદિરોમાં પણ તો જ્યારે નવું મંદિર તૈયાર થયું ત્યારે એમ થતું કે નવું મંદિર બહુ સુંદર બન્યું સુંદર તો છે જ તો હવે અત્યારે આ એના કરતા વધારે થયું તો પછી બે મંદિરો તો સુંદરતામાં ખૂબ આગળ વધ્યા તો એ જ રીતે તો જ્યારે આપણા બધા જ મંદિરો બહુ સુંદર સુંદર તૈયાર થતા હશે તો કેવું સારું રહે એ જેમ સુંદર સાપ પોતાના મકાનનો વિચાર કરતા હોય એને સરસ બનાવી લઈએ વાહનો સરસ દર્શાવી લઈએ તો એ રીતે મંદિરો સરસ થાય એનાથી ધર્મનો સ્તર છે ને એ ઊંચું એના માટેના આપણા પ્રયત્નો હોવા જોઈએ તો આપ સૌએ ખૂબ સારું કાર્ય કર્યું છે એ બદલ ખૂબ સાધુવાદ આપું છું બધા જ લોકો જે લોકો હાજર છે એમને જે હાજર નથી જે અહીં નથી અને આ વાત ફરીથી હું દોહરાવીશ ફરીથી જ્યારે બે મંદિરનું કામ પૂરું થઈ જાય ને તો પછી હું સ્પેશિયલ વલસાડની જે મારી થોડી સેવિંગ કરતા હા
સોનાના ભાવ હજી વધવાના છે. હા, ખૂબ વધવાના છે. ચાંદીને વધવાના. હા, તો સોના ચાંદી લઈને પણ રાખશો ને તો બરાબર. હા, ફિઝિકલ પેલા પેપર ઉપર નહીં, ફિઝિકલ સોની પાસેથી લઈને થોડું પરીક્ષણ કરીને જ લેવું જોઈએ. તો કે મને બહુ ખ્યાલ નથી કે એનો ચોક્કસ પરીક્ષણ જોયા વગર તો સોનાની બિસ્કીટ હોય, ઈંટ હોય, હવે આ સોનાની તો હવે ઈંટ વાત નહીં કરી શકે, ચાંદીની વાત લોકો. હવે એ ચાંદીની ઈંટ છે, હવે એની અંદર મિલાવટ છે કે નહીં એ અંગે મને ખબર નથી. સોનામાં પણ મિલાવટ છે કે નહીં ખબર નથી. જ્યારે આ રીતે ઉતાર ચઢાવ થતો હોય આમાં ઘણું બધું ચાલતું હોય છે જીવન પોલિટિક્સ પણ ચાલે અને સાથે એનો લાભ ઘણા બધા લોકો લેતા હોય છે. એટલે સમજી વિચાર કરીને તો વિશ્વાસ પાત્ર સ્થાન નથી લેતું પણ લઈ રાખશે તો નુકસાન. પછી રૂપિયાના અપાય સોનો અપાય, ચાંદી અપાય. હવે તમને ખ્યાલ છે અત્યારે સોનું કેમ બધાને વધે છે? ગ્રહોની સ્થિતિ અલગ છે પણ તો દુનિયામાં શું છે અત્યાર સુધી તો અમુક લોકોએ દુનિયા ઉપર એક સફળ રાજ કરેલું. રાજુભાઈ એ દ્રષ્ટિ આવે છે. હા, હવે એમને શું કર્યું પોતાની કરન્સી બાકી Ashok Pujari incoming એવી call. રીતે ગોઠવી દીધી તો બધા લોકો એને વેલ્યુ આપે. હવે એનાથી જેમ પહેલાના સમયમાં કરન્સીની વેલ્યુ સોના ઉપર આપવામાં આવતી હતી. હવે એ શિફ્ટિંગ થઈ જાય છે. એટલે સોનાને તમે કરન્સી સમજો એટલે સોનાનો ભાવ વધવો બહુ જરૂરી છે. બીજું હવે ચાંદી તો ચાંદી વધે છે એ વધે છે કન્ઝ્યુમેબલ આઇટમ છે. પ્રોડક્શન તો એટલું છે નહીં. આપણા દેશના લોકો આખા વર્ષ દરમિયાન કેટલો ટન ચાંદી ખાઈ જાય છે તમને ખબર છે? ખાઈ જાય છે. હા, તો પેલો મીઠાઈમાં ચાંદીનો વરખ પડે તો ખાઈ જાય કે નહીં ખાઈ જાય? આખા વર્ષ દરમિયાન તો કેટલો ટન થઈ જાય છે. તો એ જ રીતે અત્યારે જે ઇલેક્ટ્રિક વેહિકલ આવે છે તો આમાં જે બેટરી વપરાય છે એમાં ચાંદી હોય અને ચાંદી બેસ્ટ કંડક્ટર ઇલેક્ટ્રિક કંડક્ટર ચાંદી સોના કરતા વધારે એટલે ચાંદીનો વપરાશ હવે કઈ પણ સ્પેસમાં શટલ મોકલવું હોય એટલે ચાંદીની કિંમત વધારે. અને પછી હવે કનેક્ટિવિટી માટે હવે તાંબો જોઈએ એના માટે. હવે તાંબાની ઉછાળ પણ આવવાની છે. તાંબો પ્રમાણમાં વધારે છે એટલે એકદમ ચાંદીની જેમ તો નહીં જાય પણ છતાં અત્યારે જે છે ને એના અંદર કઈ જવાનો છે. એટલે એ મેટલ એ રીતે અત્યારે વધી રહ્યા છે. હવે ત્યાં સુધી એના જ્ઞાન વધારે ના મળે ત્યાં સુધી તો એ વધવાના છે. એટલે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે આ મેટલ ઉપર કરી શકો. આપણે છે મેટલ ઉપર અને દાનમાં એ મેટલ આપી શકો. તમે વ્યવસ્થા ગોઠવી શાંતિ વાહનની વ્યવસ્થા આપણે ગોઠવી લેશું. ચિંતા ન કરો. હવે હું વધારે નહીં કહું કે કલશ પૂજન ગિરનાર બધું બાકી છે. પારાયણ બધા
અને પરિવારને વિરામ આપું છું. તમને ખ્યાલ છે તો પરિણામ આ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. બરોબર? હા. હવે અત્યારે સુધી છે ને જેમાં બહુ જ સમય લાગતો હતો એવા કાર્યો હવે મોટા ભાગના પતી ગયા. હવે થોડી સ્પીડમાં થશે પણ એવી સ્પીડમાં નહીં હોય. એવી એકદમ હાઈ સ્પીડમાં તો નહીં થાય કે થોડું વજનવાળું કામ છે. બધું જ મેન્યુઅલ કરવું પડે એવું કામ છે. ઇન્સ્ટ્રુમેન્ટ વાપરે તો પણ માણસ એક લઈને કરતા હોય છે તો થોડો સમય લાગે પણ સરસ મજાનું કામ થઈ રહ્યું છે. હવે થોડા દિવસોમાં હજી દેખાતું જશે. તો 2-3 મહિના પછી તમને એનો અલગ સ્વરૂપ દેખાશે. પણ જેટલું જેટલું થતો જાય ને તેને થોડું ઢાંકવું પડે એની સુરક્ષા માટે. એટલે હવે ઢંકાતું પણ જાય છે એટલે અત્યારે દેખાશે નહીં. ત્યારે તો વણખરો થઈ જશે ઉપરનું પછી નીચેનું કાઢવામાં આવશે તો ત્યારે દેખાશે. તો સરસ મજાનું કામ થઈ ગયું છે. રાજ્યની કૃપા આપ સૌના સાથ સહકારથી. તો આમાં હવે એને ખૂબ આગળ વધારીને તો પૂર્ણતા બાજુ લઈ જવાનું પણ આપણે બધાએ મહેનત કરવાની છે. રાજ્યની અમારી કૃપા આપણા સૌ પર છે. તો આપણે થોડી મહેનત કરીશું તો બહુ સારું થશે. એના માટે પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. તો ઘણા ઘણા સદસ્યો સાથે સેવાઓ મોકલાવી પડશે. ઘણા સદસ્યો